કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આવી ગયા પાછા એક નવી રેસીપી માટે. તો સૌથી પહેલાં હું તમને બહારનું વેધર કેવું છે એ બતાવી દઉં. તો 21 ડિગ્રી છે અને તડકો જો 7:30 થવા આવ્યા તો બી તડકો આ બાજુ તમે જોશો તો એવું લાગશે કે જાણે હજુ 5 વાગે છે. તો આ એક ખાસિયત છે અહીંયા સમરની કે ભાઈ છેક 9 9:30 સુધી તડકો હોય છે. તો અત્યારે 7:30 થયા છે અને વેધર જોયું, સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. આજે બહાર નીકળવાનું મન થાય ને આમ બેસી રહીએ અહીંયા એવું થાય છે. તો આજે આપણે છે ને બનાવવાના છીએ મિક્સ દાળના ઢોકળા, ગુજરાતી ઢોકળા, જે ખાટા ઢોકળા બનાવતા હોઈએ છીએ ને આપણે એ. તો એનું માપ હું તમને બતાવી દઉં કે શું લેવાનું. તો અહીંયા મેં 2 વાટકા તૈયાર કરી મૂક્યા છે. જુઓ, અહીંયા મેં લીધા છે ચોખા છે એ ખીચડીના છે અહીંયા. એટલે તમે આમાં જીરાસર, જે ખીચડીના જીરાસર હોય એ, પછી કોઈ કણકી, કોઈ બી રાઈસ તમે એમાં યુઝ કરી શકો. તો અહીંયા મેં ખીચડીના ચોખા લીધા છે. એમાં બાસમતી ચોખાની મજા નહીં આવે, એનો ટેસ્ટ નહીં આવે. એટલે એના ખીચડીના હોય અથવા કણકી હોય એ જ તમારે લેવાની. તો અહીંયા મેં ખીચડીના ચોખા લીધા છે. અને અહીંયા જુઓ, અહીંયા દાળ છે મસૂરની દાળ, આ મગની મોગર છે અને આ ચણાની દાળ છે. ત્રણેય સરખા પ્રમાણમાં છે અને ત્રણેય જેટલું આ છે ને એટલી જ દાળ છે. ચોખાના પ્રમાણમાં એક જ સરખી, બંને સરખા પ્રમાણમાં લેવાનું. પણ આ દાળ છે એ બધી મિક્સ લીધી છે મેં, જે અત્યારે મારી જોડે અવેલેબલ છે એ. આમાં આપણે નાખવી હોય તો આમાં અડદની દાળ બી નાખી શકીએ, પણ એ ઓછા પ્રમાણમાં નાખવાની, કેમ કે ચિકાસ વધી જાય જો અડદની દાળ વધારે પડી જાય તો. તો અહીંયા હું 2 વાટકી ચોખા અને આ દાળ છે એ 2 વાટકી મિક્સ કરીને લેવાની છું, કેમ કે અમને એટલું જોઈએ. એટલે હું આ તો તમને કોમન જે આપણે કોમન જે દાળનું પ્રમાણ, જે માપ હોય એ હું તમને બતાવું છું. અને 2 થી 3 વખત ધોઈ કાઢવાની અને બતાવું તમને ધોઈને પાણી કેટલું નાખવાનું એ બી બતાવું. તો અહીંયા મેં રાઈસ અને દાળને બંનેને ધોઈ કાઢ્યું છે અને જો ધોઈને 2-3 વખત ધોયું છે. અને પાણી થોડું લેવાનું, જે આપણે ધોઈને અને લગભગ છે ને આટલું ડીપ થાય ને એટલું પાણી લેવાનું. એટલે અને વાસણ બી બને તો મોટું જ લેવાનું, જે આપણી જે દાળ અને ચોખા પલાળ્યું હોય એ ક્વોન્ટિટીમાં એનાથી થોડું મોટું, એટલા માટે કે એને ફૂલે, જ્યારે બી એ પલળી જાય ને એટલે ફૂલશે અને સારી રીતે પલળી જાય, જેમ કે મેં લીધું છે. તો હવે આને ઓછામાં ઓછા 6 થી 7 કલાક તો પલાળી જ રાખવાનું. અને જો રાતે પલાળણ સવારે એને ક્રશ કરવાનો તો બેસ્ટ. તો અત્યારે હું અત્યારે 7:30 થયા છે, 7:30 થયા છે, એ ટાઈમે પલાળું છું અને સવારે હું ક્રશ કરવાની છું. તો સવારે હું તમને બતાવીશ કે કેવું થઈ જાય છે અને કેટલું ફૂલે છે. જે ગુજરાતી છે એમને તો ખબર જ છે કે કેવી રીતે બનતા હોય છે, પણ ઘણી વખત તો બી કોઈ માપ માટે ઘણી વખતે પૂછતા હોય છે કે કઈ શું ક્વોન્ટિટી હોય, કેવી રીતે પલાળો છો. દરેકનું જુદું જુદું થિંકિંગ હોય, દરેકની જુદી જુદી બનાવવાની રીત હોય. તો આજે હું અમારી પદ્ધતિથી કેવી રીતે ખાટા ઢોકળા બનાવવાની છું એ બતાવવાની છું. તો સવાર પડી ગઈ છે, બીજો દિવસ આવી ગયો છે અને અહીંયા જે આપણે દાળ અને બધું ચોખાને પલાળ્યું હતું ઢોકળા માટે, એ જો સરસ મજાનું પલળી ગયું છે અને ફૂલિંગ કેટલું બધું થઈ ગયું છે. જો પાણી હજુ આટલું છે, ઓછું નથી પડ્યું. જો છે, આપણે આટલું પાણી ઉપર રાખ્યું હતું, એ બધું ચૂસી લે ને ફૂલી જાય દાળ. તો આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. ચાલો મિક્સીમાં આપણે દાળ લઈ લઈએ અને અંદર પાણી ઓછું આવે એ ધ્યાન રાખીએ, પછી જોઈતું હશે તો નાખીશું. કેમ કે હજુ આમાં દહીં નાખવાનું આપણે 1 ચમચી. આથો લાવવા માટે આપણે એમાં 1 ચમચી જેટલા બી જાર લઈશું એમાં 1 ચમચી દહીં નાખતા જઈશું. થોડુંક મીઠું નાખીશું. અત્યારે થોડું નાખીએ, પછી ટેસ્ટ કરી અને જોઈશે તો આપણે નાખીશું. એવરી જારમાં દાળ આ મિક્સર લઈશું, જે મિક્સ બનાવીશું એ લઈશું, ચમચી દહીં અને થોડુંક તેલ નાખીશું. અત્યારે તેલ નાખીએ એટલે આપણે જે ડચુડા વળતા હોય એ ડચુડા ના વળે જ્યારે આપણે ઢોકળા ખાતા હોઈએ ત્યારે. એટલે થોડું તેલ નાખીશું મિક્સ કરતા દળતી વખતે. તો જો આ રીતનું દળવાનું, એકદમ ઝીણું નહીં દળવાનું, થોડુંક મોટું રાખવાનું, હાવ ઝીણું નહીં કરી દેવાનું. તો આવું નાખવાનું અને
થિકનેસ બી આવી રાખવાની અત્યારે જરૂર પડે, અને જ્યારે આપણો આથો આવી જાય ને એ જ વખતે પછી આપણે પાછળથી બનાવતી વખતે પતલું કરવું હોય કે બીજા મસાલા બી આપણે પછી કરવાના. ખાલી મીઠું, દહીં અને ઓઇલનો ઉપયોગ કરવાનો છે જ્યારે આપણે અત્યારે ક્રશ કરીશું ત્યારે, અને એને મૂકી દઈશું કોઈ એવી ગરમ જગ્યાએ કે જ્યાં જલ્દી આથો આવી જાય, ઠંડુ ના હોય એવું. દાખલા કે ઓવનમાં બી મૂકી શકો તમે, થોડું ગરમ કરી સ્ટાર્ટ કરી અને ઓવનમાં બી બંધ કરીને મૂકી દેવાય જો તમને વધારે ખાટું ગમતું હોય તો. ઇન્ડિયામાં તો તડકો એટલો સરસ હોય છે ને, તો લોકો આપણે તડકાની એક્ઝેક્ટ તડકો આવતો હોય જે જગ્યાએ ત્યાં મૂકી દેવાનું, એટલે સરસ મજાનું એકદમ આથો આવી જાય એમાં. તો આપણે જો વધારે ખટાશ જોઈતી હોય તો તડકે મૂકી દેવાનું, અને જો આપણે ઓછી ખટાશ જોઈતી હોય તો ઘરમાં જ કોઈ ગરમ ખૂણો મીન્સ કે જ્યાં ઠંડક ઓછી હોય એવી જગ્યાએ ઢાંકીને મૂકી દેવાનું, એટલે સરસ મજાનો આથો આવી જાય. અહીંયા તો વાતાવરણ ઠંડુ હોય એટલે અમે લોકો ઓવનમાં મૂકી દેતા હોઈએ છીએ, કે જેમ કે હવે મારે સાંજે બનાવવાના છે તો અત્યારે મેં 11 વાગ્યા છે અને આ ક્રશ કર્યું છે, તો પછી સાંજે મને માપનું ખટાશ જોઈએ, મને બહુ ના જોઈએ, તો સાંજે સરસ થઈ જાય છે જે મને જોઈએ છે એ રીતનું. તો એક ક્રશ કરતા જવાનું, અને એક ચમચી દહીં, એક ચમચી મીઠું, અને મીઠું કદાચ તમે એકી વખત નાખી દેશો તો ચાલશે, એ ઘડી નહીં નાખવાનું પછી વધારે પડી જાય. અને દહીં અને ઓઇલ 1 ચમચી, આ 2 વસ્તુ નાખવાનું, એટલે ડચુડો ના વળે અને આપણો આથો બી સરસ મજાનો આવી જાય. તો અહીંયા આપણે દાળ ને ચોખાને દળી દીધું અને આપણું ખીરું રેડી થઈ ગયું છે. આ રીતનું જે થિકનેસ હોય આ રીતની જોઈએ, અને થોડું હાવ ઝીણું નહીં, આ રીતનું કરવાનું. જુઓ, હવે એને બરાબર 2-3 મિનિટ આપણે હલાવીશું અને ઢાંકી અને કોઈ એક જગ્યાએ મૂકી દઈશું સાઈડમાં. એટલે સાંજે પાછું નેક્સ્ટ સ્ટેપ શું છે એ બતાવું. આ 4 માણસો માટે તો બહુ જ છે, કહેવાય ને કે જોબ પર ખાતા હોઈએ એમ ખવડાવવાનું એ હોય, તો આ વખતે ટર્ન છે ને ફોરમના ફ્રેન્ડ્સનો છે, એમને ગુજરાતી ડીશ ખવડાવવા માટે. તો ગુજરાતી ડીશ ફોરમ આ જે છે ને ઢોકળા, એ ફોરમ એના જોબ પર લઈ જવાની છે, એટલે આજે એનો વેટ પાડે છે. તો મળીએ નેક્સ્ટ થોડા ટાઈમ પછી. તો સાંજ પડી ગઈ છે અને આપણે જે ઢોકળાનું બેટર રેડી કર્યું હતું એ રેડી થઈ ગયું છે. આપણે ગઈકાલે રાતે મેં પલાળ્યું એને, ચોખા અને દાળ ને બધું મિક્સ કરી. આજે સવારે મેં એને મિક્સ જે કરી રાખ્યું હતું એને મેં ક્રશ કરી દીધું, અને સાંજ પડી ગઈ અત્યારે બનાવવાનું છે. તો આપણે જોઈએ કે એનું કેવી રીતનું રેડી થયું છે એનું બેટર, અને એમાં આથો કેવો આવ્યો છે. જુઓ, એટલો સરસ આથો આવી ગયો છે. આમ જોઈએ આપણે એટલે સરસ મજાનું જાળીદાર આથો, આમ છેક સુધી જાળી પડે છે. જુઓ, એવો આથો આપણો આવી ગયો છે. અને ખટાશ સ્મેલ એવી આવે જાણે આમ થોડી ખાટું હોય એમ, કેમ કે આપણે દહીં નાખીને એને ક્રશ કરી હતું, એટલે આથો મીઠું અને દહીં 2 વાપરેલું અને ઓઇલ નાખ્યું હતું. તો હવે આપણે એનામાં મસાલા કરી દઈએ. જુઓ, બહુ ઝાઝું કચરું બીજું બધું નાખવાનું નથી આમાં. આપણે કલર માટે હળદર નાખશું, જેવો કલર જોઈતો હોય એ રીતનું હળદર નાખવાનું, 1/2 ચમચી જેવું વાપરીશું મેં. પછી એમાં આપણે પચવામાં હલકા રહે એટલે આપણે એમાં અજમો નાખીએ, આમ જરા ચોળીને નાખીશું. મિક્સરમાં મેં આ પેસ્ટ રેડી કરી છે, જેમાં લીલા મરચાં છે, લસણ છે અને આદું છે. તમારે ટેસ્ટ જેવો તમારે જોઈતો હોય એ રીતે તમારે એને નાખવાનું અને પેસ્ટ બનાવી દેવાની. તો આપણે એ નાખી દઈશું. મીઠું જોઈને નાખવાનું, કેમ કે આપણે જ્યારે ક્રશ કર્યું ત્યારે થોડુંક નાખ્યું છે, એટલે થોડી હિંગ નાખવાની. હલાવી લઈએ. સરસ મજાનું બેટર રેડી થઈ ગયું છે, અને જે પ્રોપર આપણે જે ફોર્મ જોઈએ એ ફોર્મમાં જ છે, અને એટલી જ થિકનેસ જે મને જોઈએ છે એ જ થિકનેસ છે. અને હલાવી અને આપણે થાળી ઉતારવા લાગીએ. બતાવું તમને નેક્સ્ટ સ્ટેપ. તો ઓલરેડી મેં અહીંયા છે ને સ્ટીમર મૂકી દીધું છે, અંદર પાણી બી મૂકી દીધું છે, અને લીંબુ નાખ્યું છે તાકી એ પેલું બ્લેક ના થઈ જાય. અને આપણી આ જે ડીશ છે એમાં મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું, એને મૂકી દઈએ. પહેલાં મૂકી દેવાની, અને આમાં ઈનો નહીં નાખીએ આપણે. ઈનો આમાં થોડું બેટર કાઢીશું, અને એમાં પછી આપણે જેટલો ઈનો જોઈતો હશે ફૂલવા માટે એ નાખીએ. ડાયરેક્ટ આપણે આમાં નાખી દઈએ તો
તો પહેલી જે એકાદ બે ડીશો હોય 3 ડીશ હશે ને એ સરસ પોચા લાગશે તમને, અને પાછળની જે પછી ડીશ આપણે જે ઉતારીએ ને એ બરાબર ફૂલે નહીં. એટલે ઓલવેઝ જ્યારે બી આ રીતે પાણી ઉકળતું હોય ઉપર પ્લેટ મૂકી દેવાની, અને પછી અહીંયા આપણે જે જોઈતું હોય એક પ્લેટમાં કેટલું બેટર જોઈએ તમને એ રીતે કાઢી દેવાનું, બીજા નાનકડા વાસણમાં લઈ લેવાનું, અને જે તમારે થિકનેસ આટલી રાખવાની, બહુ પતલું નહીં કરી દેવાનું, નહીં તો પછી મજા ના આવે ઢોકળા બનાવવાનું કે જે પ્રોપર બને નહીં એટલે. અને અહીંયા હું ફૂલવા માટે ઈનો યુઝ કરવાની, તો આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખી દેવાનો અને એને બરાબર પીણી લઈશું આપણે. ગેસ આપણે ધીમો હોય તો ફાસ્ટ કરી લઈએ. જો એકદમ બેટર હલકું હલકું લાગશે તમને ઈનો નાખીએ એટલે, જે પ્રોપર આપણે જે ફોર્મ જોઈએ છે ફૂલવા માટે. અહીંયા આપણું પાણી બી ગરમ છે, બેટર બી રેડી છે, આપણે એમાં નાખી દઈએ, ધીમે ધીમે હલાવી અને સેટ કરી લઈએ. ઉપર થોડું મરચું નાખીશું કેમ કે એનો લુક સરસ આવે અને ટેસ્ટ બી સારું લાગે આપણને. તો લાલ મરચાંનો યુઝ કરી શકો, કાળા મરીનો યુઝ કરી શકો, ઇવન સૂકી લસણની ચટણી તમારી જોડે પડી હોય તો એને બી યુઝ કરી શકો. અને પછી ફટાકથી ઢાંકી દેવાનું અને 15 થી 20 મિનિટ સુધી ખોલવાનું નહીં. નીચે પાણી એટલું પૂરતું મૂકવાનું કે તમે જુઓ ના તો 15-20 મિનિટ સુધી કંઈ થાય નહીં. એમ થાય નહીં મીન્સ કે પાણી પતી જાય તો બળવા લાગે અને તમારા ઢોકળામાં ટેસ્ટ એ બળવાનું જ આવે અને મજા ના આવે. એટલે એ બધું તો આપણને રોજ રસોઈ કરતા હોય એટલે બધું ધ્યાન જ હોય, પણ હું તમને આજે શીખવું છું તો હું તમને ધ્યાન દોરું છું કે ઓલવેઝ પાણી ચેક કરવાનું. એક ડીશ થાય એટલે તમારે નીચે જે પાણી છે એ અડધું થઈ જશે 15-20 મિનિટ ફાસ્ટ થાય એટલે. નેક્સ્ટ જ્યારે ડીશ મૂકીએ એટલે પાણી બી ચેક કરો. તો આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. ચેક કરવા માટે આપણે આ જોઈ લેવાનું, ચપ્પુ લઈને આમ જો ચડી ગયું છે, ચોટતું નથી ચપ્પે, એનો મતલબ કે ચડી ગયું છે. અને 15-20 મિનિટ થાય એટલે ચડી જ જાય, આંખો બંધ કરી અને તમારે કાઢી જ લેવાનું એને. તો આપણે આને કાઢી લઈશું. અને સેમ જો અહીંયા પાણી આપણે ચેક કરી લેવાનું, હજુ પાણી છે. એક વખતે એક પ્લેટ ઉતરી અને આ બીજી બી મેં તેલવાળી કરી દીધી છે, અને ફરીથી સેમ લાઈક પેલી આપણે જે રીતે મૂકી એ રીતે આપણે બીજી પ્લેટ મૂકી દેવાની. નાખી દઈશું, દજાય નહીં એનું થોડું ધ્યાન રાખવાનું. આ વખતે આપણે છે ને કાળા મરીનો પાવડર નાખીએ, થોડું આપણે મરચું નાખીશું, આ વખતે કાળા મરી નાખીએ અને એને ઢાંકી દઈશું. આપણી એક પ્લેટ ત્યાં ચડી ગઈ છે, મેં ત્યાં મૂકી છે, અને બીજી અહીંયા સેમ લાઈક પહેલાં મૂકી દીધી રીતે આપણે પ્લેટ મૂકી દીધી. હવે એને કઈ રીતે ખાવાના, સિમ્પલ એની ઉપર તમે 2 ચમચી સિંગતેલ નાખીને બી ખાઈ શકો, અને તમે આ રીતે એનો વઘાર કરીને બી ખાઈ શકો. તો હું તમને એક પ્લેટનું બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા મેં થોડુંક તેલ લીધું છે, 2 ચમચી જેટલું લીધું છે, અને બીજું કંઈ જાજુ નહીં. લીલા મરચાં ગમતા હોય તો તમે નાખી શકો એમાં, પણ અહીંયા હું ફક્ત ને ફક્ત તલ જ નાખવાની છું. અને તમે રહી બી નાખી શકો, હા રહી નાખાય જો તમને ગમતી હોય તો. આપણે થોડી લઈએ અને એનો વઘાર કરીશું. એક પ્લેટ બી તમે વઘાર કરી શકો, અને બધા સાથે કટ કરીને બધા સાથે મોટા વાસણમાં બી વઘારી શકો. આજે આપણે એક પ્લેટ કરવાના છીએ, એટલે એ રીતે હું તમારી સાથે શેર કરું કઈ રીતે વઘારવાનું એ. અને જો એકી સાથે વઘારવા હોય તો નેક્સ્ટ ટાઈમ કોઈ ફરી કંઈક બધા વેજીટેબલ સાથે કે એવું કંઈક નવું કરીશ ત્યારે તમને બીજી રીતે બી બતાવીશ. રહી ફૂટી જાય એટલે તલ લેવાના, તો ઠંડી થાય ને ત્યારે કટ કરીને વઘારવાનું. તો આ પેલું રેડી કરી ત્યાં સુધી આ ઠંડી થઈ ગઈ છે, અને આપણે એને કટ કરી દઈએ. કટ કરીએ છીએ ને ત્યારે તમને જોઈને લાગતું હશે કે ફૂલીને કેટલા સરસ પોચા થયા છે. એકલું તેલ નાખીને લોકો ખાતા હોય છે, આપણે એકલું તેલ નહીં નાખીએ, થોડો ઉપર વઘાર કરીશું. આમાં તમે કોથમીર નાખી શકો. કીધું ઉપર થોડીક આપણે કોથમીર નાખીશું એટલે મસ્ત લાગે. આમાં તમે લીલા મરચાં નાખી શકો તમે જો તમને ગમતા હોય તો, પણ ઓલરેડી બધું તીખું અંદર લીલા મરચાં નાખેલા છે, અને અમે લોકો એટલું કોઈ એવું ખાસ તીખું ખાતા નહીં કે ઉપર મરચાં નાખીએ, એટલે નથી નાખ્યા. તમે જો ગમતા હોય તો તમે
નાખી શકો છો. અને હું તમને ખોલીને બતાવું કે કેવા બન્યા છે. જુઓ, એકદમ પોચા બન્યા છે, સરસ જાળીદાર બન્યા છે. જો અને હવે આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ. અને આપણે કેચઅપ સાથે સર્વ કરવાનું. કોઈ મહેમાન આવ્યું તો એની સાથે સાથે એક કપ ચા આપી દો એટલે સરસ મજાનું ડિનર આપણું રેડી થઈ જાય. અને સવારે સ્કૂલમાં છોકરાઓને તમે ભરી આપી શકો. આપણે ટિફિનમાં ઇવન અમે આજે ટિફિનમાં ઢોકળા જ લઈ જવાના છીએ. ઢોકળા સાથે કેચઅપ અથવા ગ્રીન ચટણી રેડી છે અને અમે એને સાથે લઈ જવાના છીએ. તો આ રીતે તમે ઢોકળા બનાવી જોજો. આપણે ગુજરાતી છીએ, આપણા ઘરે ઢોકળા બનતા જ હોય, જુદા જુદા રીતે બનતા હોય છે. તો આ એક ટ્રીક હતી, એક રેસીપી હતી મારી. તો તમે કેવી રીતે બનાવો છો એ જરા મને કોમેન્ટ કરીને કહેજો. અને આજની રેસીપી તમને કેવી લાગી એ બી તમે મને કહેજો. જો સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.